માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું દર્શિતા તમારી સાથે. અને જો મીરા અત્યારે કાકડી કાપે છે, તો આપણે જોઈ મીરાની કાકડી કેવી સુધારાય છે. મીરા, ગુડ મોર્નિંગ. શું કરસ ને હે એ વાંદરી ના નીચે ઉતાર કાકડી ખાવાની ઉતાર કાના દેવા તો કાકડી હોય ગઈ ને જો આપણે હું ખાઈ ગયો લાગા કાકડી લઈ તો જવાન નથી તારું તો લખી પણ લખો તો ખરા હવે ઈજી લખે લખો તમે હેલો ગાઈઝ, સાંજનું મેનુ ડિસાઈડ નથી થતું, તો અમે મેનુ ડિસાઈડ કરવા માટે જો બધાએ પાસેથી ચીટ લખી છે. બધાને જીજી ભાવતું હોય એ લખ્યું. આમાં કેટલી ચીટી? 6 કા હે? એક ખોવાઈ ગઈ લાગે તો 1 2 3 4 હા થઈ તો ગયા. 7 જણા હોવા જોઈએ. 7 એલિયામાં 6 છે. કોમની ચીટી ખોવાઈ તારી પડી ગઈ ખોરામ ક્યાંક નથી. કોના ચીઠી નથી આપી હે લાલુ? આવ કેમ ખબર પડે કોનું નથી આવું? ગોઈત તાર સાઈડ હતી તે મેં તને આપી દીધી બધી. તને ખબર ક્યાંક ઉડી ગઈ છે જો. ચીઠી વાર દેવાની હો મમ્મી. ચીઠી વાર દેજો. બોલપેન ખાલી લાવ પેલા તમાર. અરે લખ દો. હું એક ચીઠીમાં લખનાવું કાઈ પાલકનું પૂર્યું તો વાર દે. એમનો આલે ઓ ભાઈ. કોઈને કહેવાનું નહીં. ચીઠી દો. કોઈને કહેવાનું નહીં. હો ચીઠી હવ પાયા રાખવાની. એટલે હવ પાય ને અમને દઈ દેવાની. મમ્મીનું લખાઈ ગયું. લાવે લાલુડી હાલ. હવે પુરિંદા મારી લે અદા મીરાનું તો હું લખી નાખું. ઈ તાર ચૂપ રહેવાનું, બોલવાનું નહીં કોઈનું. હાલો પૂરી લખાઈ ઉભી રહી મારી. આ ઓલી ચીઠી જોતી ને સમજાણો કોઈને નકા મારી. એવા કઈ એમ તો રીટન બસ જોઈ લે. ના 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 કોઈ ન જોવા. પૂરું થાય એટલે જોઈ લઈશું બધા એનું ઈ લખ્યું એમાં ના હો એનું ઈ લખ્યું એટલે અત્યારે એટલે નો જોઈ ને લગાઈ ગયા બોલવાનું લખી નામ તો કઈ લખેલું નથી. નામ કોઈ બોલ તાર લખાઈ ગયું પુડલી ના લખવાનું લઈ મને તો દે. એ મારું છે હવે આપણી વારી એવી આપણે લખી નાખી. કોઈને બતાવાય નહીં કાંઈ નહીં. નેક્સ્ટ નવી ચીઠી બધી બનાવી આવી. હાલો આપણે એક ચીઠી ચૂઝ કરવાની. હો મીરા ઈદ બનાવવાનું. ઈદ બનવાનું ઊભી રહે. કોણ ચૂઝ કરશે? મીરા. ઓલે મીરા કાંઈ રહેવા દે. મીરા નહીં. હા તો તું આલ બસ. એની ચીઠી ખબર હકેલી હોય. હા આ ના ઊભી રહે. લાય ચીઠી લાય બધી લાય હું જોઈશ ને ખોલી લાય લાવ. તો તમને ખબર જ હોય તમારી ચીઠી આ તો કેવું કરે. ના ઊંધી નહીં વારી દે હાવ કુચડું મમ્મી એનું શું કરું યાર કે વારમત કરે તારી વજહથી સમજાણો. તે તને ખબર જ હતી તા ચીઠી કઈ ખબર હતી કે એટલે એની ચીઠી ના એવું નતું લે મને નથી ખબર. એ લાલુડી એઠી ઉતર. એ કાન કે હક નથી. પૂજા દીદીની વજહથી પાછું સ્ટોપ થઈ ગયું છે ચીઠીની ગેમ. નહીં
તારી વજહથી સ્ટોપ થઈ ગઈ. લાવો ને મમ્મી હવે તો આપી દ્યો. હવે નહીં ખબર પડે કે તારી ચીઠી કઈ વારેલી. લે લે એલી લે ને એકાદી. શું આવે નહીં છેલ્લે કહેવાનું. હો હું આવે નહીં છેલ્લે કહેવાનું. છેલ્લે કહેવાનું હે ખાલી. અરે રંગોક ની ચીઠી હે. આ પપ્પા ની છે. એમાં પપ્પાને ખબર પડી કે આ તો પપ્પા ની ચીઠી અંદર લખેલું છે. હાલો હવે બીજી ચીઠી બના. નામ નિયમ થી કે લખેલું તો આવી ગયું. શું બનાવવાનું બરોબર. જેને રસોઈ બનાવવાની એનું નામ હે બરોબર. કાઈ નહીં તો લખાઈને લખે રાંધવાનું જ રહી ગયું. પહેલા તો હું જ આવીશ. હા એ મેરા કેટવા દે. આ તું લઈ લે. તું લે. ના તાર લેવાનું લે. લે આ તાર લેવાનું. હું લઈ લઈ તો મન જો દે. વર્ષી એ હાલો 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 જડી ગયું. લાઈ તો કરી. ના હવે લાઈ તો એવું કઈ ન દઉં. હાથમાં તો દે. હાલો હું દે કહી દઉં. હાલો બનાવવાનું છે જો ઇડલી સાંભાર. ઇડલી સાંભાર જ બનાવવાનું. ઈ જ નીકળું વર્ષી. અને કોને બનાવવાનું છે? ગીતાબેન રજસ. લે ચાર નામ હતા તમારું નામ કે ચીઠી તમે બનાવવાના બરોબર ને ગીતાબેન ના બનાવવાનું હે. એક વર્ષનું નામ નીકળું આજે. એટલે તું ખોલી દે. ના ના એક જ ખેંચી માર પાસે હતી. ફાઇનલ ડિસિઝન થઈ ગયું હાંજ નું મેનુ બરોબર. હાલો ગાઈઝ વાગી ગયા છે 8 ને હું આવી ગઈ છું રસોઈ કરવા. આજનું મેનુ હતું કે ઇડલી સાંભાર બનાવવાનું છે. તો મમ્મી તો નથી બનાવવાના પણ હું ને પૂજા દીદી બે આવી ગયા છીએ રસોઈ કરવા. અને પૂજા દીદી એને દાળ મૂકી દીધી છે. અને આયરે એવું નક્કી કરી નાખ્યું કે ઢોસા બનાવવાના છે. તો બટેટા મૂકે છે બાફવા અને દાળ મૂકી દીધી છે. અને જો હવે હે ને કુકરનું ઢાંકણું પેક કરી દે એટલી વાર હે ને ફટાફટ ચડી જાય. તો ગાઈસ છે ને બટેટા બફાઈ ગયા છે આપણે. અને દાળ પણ જો 10 મિનિટ બફાઈ ગઈ છે. તો હાલો હવે કન્ટિન્યુ બ્લોગ મારી જો આપણે ઓછી કરવાની છે. અને શાક મસ્ત બનાવી દીધી. તને બનાવ કઈ આપણે કરી નાખી. અને આ છે બટેટા પીસાઈ ગયા છે સરસ ના. હવે છે ને મોટી નાખવાના છે મસાલા બરાબર છે. હવે જો શાક બનાવવાનું ને કાઈ બનાવી લે. એક રીતે બનાવી બનાવી છે. અને આ છે દાળ સરસ પાણી નાખી છે. અને મસાલો બનાવવાનો છે. હવે મને બાકી આપણે આલુ બનાવવાનું છે. યાર એ બનાવવાનું છે. હવે તો ખાજી હાલો થઈ ગયા ફાઈમાં છું. કાઈ ના રોટલી કે જલ્દી ગો મારી દો. મને જાને મગજ ફેરવતી. એમ ના લે બોલ ને હું બનાવ. કાઈ ન બનાવી મગજ ફેરવતી. અરે વિડિયો ચાલુ હે બોલ ને. ગેસ ધીમો કર ના. સામાન કેમ હો પડે. તો બોલ ને હું બનાવ. પૂજા દીદી આયા તમારી ગયા હે. મગજ ફેરવવા પડો. આપણે ને તાવડી મૂકી દીધી. ગેસ ચાલુ કરી લાઈટો લાઈટો. તો મને માથ પર સમજ. તો પેલા કેમ બનાવ. કે તમે જાને મગજ ફેરવતી તો ના પડે ભૂલાઈ જતા. આ બોલ આ બોલ. હમણાં ઉઠશે મરજો. તો કે ને આયા અરે ગાઈસ સાંભાર મસાલો નાખી દીધો ને તમારો રોટી કાઢી ગઈ છે. હાલો બસ થોડી વારમાં ટેસ્ટી સાંભાર રેડી થઈ જવાનો છે. હાલો ગાઈઝ છે ને ઇડલી મૂકી દીધી છે બનવાને. પૂજે ક્યાં બનાવું કે કાઈ નથી હજી બાકી હે. લાઈ માંથી મને એમથી કુકર આ બંધ કરી દીધું તો ને નથી વહી જો ભરવાની હે વાટક્યું બાકી હે. તેલ ક્યાં ગયું? તેલ જ નાખવાનું લે. તો નારે ના તો એમને મૂકીશ. હા હેલો ગાઈઝ પૂજા દીદી ને ઇડલી ભરે સોરી બેટર ભરે. અને મીરા આવી ગઈ છે. મૂકી દે આમું ન કરાય. આદુ જવારવાનું હો આયા પડ્યું. અને આપણે છે ને ઢોસા બનાવવાના છે એટલે તવી લેવી છું. પૂજા દીદી એને ઢોસા બનાવે અને જો એમને ઢોસા હેલો ગાઈસ પૂજા દીદી જો આવડો મોટો ઢોસો. હેલો ગાઈસ વાગી ગયા છે 10 વાગી ગયા છે ને વારો કરવા બેસી ગયા છીએ. અને ઇડલી સાંભાર બની ગયું છે જમવામાં ફાઇનલી. પપ્પા કેવું બન્યું? સારું બન્યું.
તમારે બનાવવાનો તો તમે જ નતા ઘરે હો. હવે જાઓ ને. પૂજુએ હાલો તો બધા આવી જાઓ વારું કરવા. ગાઈસ વાગી ગયા છે 10:30 અને બધા વારું પાણી કરી લીધા છે અને હવે વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.